ગાંધીધામ રમતગમત સંકુલ ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ। આજરોજ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રમતગમત સંકુલ ગાંધીધામ ખાતે દિવસો દિવસ ગરમીનું પ્રમાણ વધતું જાય છે, તે માટે પર્યાવરણને બચાવવા અને રમતગમત સંકુલ ખાતે આવતા લોકોને પ્રકૃતિનો લાભ થાય અને સાથે સાથે સંકુલ સુશોભિત થાય તે માટે કચ્છ ફૂટબોલ ક્લબ એકેડેમી દ્વારા વૃક્ષારોપણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ નગરપાલિકાના પ્રમુખ તેજસભાઈ શેઠ, રમતગમત સંકુલ વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુર, સનાતન શ્રી રામ સંગઠનના સ્થાપક રાજભા નારાયણભા ગઢવી, શરદભાઈ શેટ્ટી, કૃષ્ણભાઈ મિશ્રા, હરપાલસિંહ, હંસબહાદુર, માનસિંહ, લોકેન્દ્ર સાઈ, વિજય રૈયા, ભરત નાયર, જીતેન્દ્ર દેવત હાજર રહ્યા હતા। આ કાર્યક્રમના આયોજન સચિવ કચ્છ ઓફ સીએ વિશાલભાઈ થાપા, ઉપસચિવ કચ્છ ઓફ સીએ શરદપાલ ચૌહાણ, ખજાનચી કચ્છ ઓફ સીએ નંદલાલ ગોયલ, મંત્રી કચ્છ ઓફ સીએ પરાગ પ્રેમીની દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે બ્લુ ક્લબ દ્વારા રમતગમત સંકુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે 101 છોડ વિતરણ કરવામાં આવ્યા હતા। અતિથિઓ અને બ્લુ ક્લબનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો।